અટલાદરા સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની કમ્પાઉન્ડ વોલના એક ભાગ ઉપર આજે વડોદરા મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું. જો કે શહેરના ટીપી ટાઉન પ્લાનિંગ રોડને પહોળો કરવાના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી. બીએપીએસ સંસ્થાએ સ્વેચ્છાએ પોતાની માલિકીની જમીનમાંથી આશરે 15 ફૂટ પહોળી અને 200 ફૂટ લાંબી જગ્યા ટીપી રોડ માટે પાલિકાને સુપ્રત કરી છે. એક્સપ્રેસવે બન્યા બાદ અટલાદરા અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન આ રોડ પર વાહનોની લાંબી કતારો જોવા મળતી હતી, જેના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ ટ્રાફિક સમસ્યાને હળવી કરવા અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા ટીપી રોડને પહોળો કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ વિસ્તરણ પ્રક્રિયામાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનો સહયોગ પ્રશંસનીય રહ્યો છે. સંસ્થાએ જાહેર હિતને ધ્યાનમાં રાખીને અને શહેરના વિકાસમાં યોગદાન આપવાના ઉમદા હેતુથી પોતાની કમ્પાઉન્ડ વોલની અંદરની આવેલી જગ્યા ટીપી રોડના વિસ્તરણ માટે કોઈપણ વિવાદ કે અડચણ વગર પાલિકાને આપી દીધી હતી. આનાથી પાલિકાને જમીન સંપાદનની પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરવામાં મદદ મળી છે. બીએપીએસ સંસ્થા દ્વારા આપવામાં આવેલી જગ્યા પર હવે રોડ બનાવવાની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવશે. આ વિસ્તરણથી અટલાદરા ટીપી રોડ પર ટ્રાફિકનું ભારણ ઘટશે અને વાહન વ્યવહાર વધુ સુગમ બનશે, જેનો સીધો લાભ સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને મળશે.